ગુરુ પૂર્ણિમા ક્યારે છે? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર જે પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસને આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને સનાતન ધર્મની અંદર જે લોકો એને ઉજવતા ન હોય તેઓએ ઉજવવું જોઈએ. કારણ કે ગુરુ એક પદ નથી, પરંતુ ગુરુ જે છે જે તમારા જીવનને સફળતાની તરફ લઈ જાય છે, જે તમારા અંધકારને દૂર કરે છે, તમારા જીવનને પ્રકાશિત કરે છે, એ ગુરુ ના આપણે મૂલ્ય ક્યારેય ન ચૂકાવી શકીએ. ગુરુનું મૂલ્ય ક્યારેય કોઈ પણ ચૂકવી શકતું નથી. આપણા ઇતિહાસની અંદર આપણે ઘણી વખત વાંચ્યું છે, ઘણી વખત સમજ્યું પણ છે કે ગુરુનું મૂલ્ય ક્યારેય કોઈ ચૂકવી શકતું નથી. ગુરુ પદને પ્રાપ્ત કરવા માટે થઈને ઘણી બધી મહેનત કરવી પડે છે અને ઘણા જે અત્યારે ગુરુ પદ ઉપર છે એ ગુરુ શ્રેષ્ઠ છે. આ દિવસ વિશે ગુરુનું પૂજા કરવી જોઈએ. આ ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ભગવાન વ્યાસજીનો જન્મ દિવસ અને વ્યાસજીની કથા મેં ઘણી વખત ઘણી બધી કથાઓમાં પણ કહેલી છે અને ઘણી વખત વિડીયોના માધ્યમથી પણ કહેલી છે. વ્યાસજીની કથા ભાગવતથી લઈને દેવી ભાગવતથી લઈને અનેક પુરાણોની અંદર પણ આવે છે અને પુરાણોની અંદર મેં મારા જ પુરાણોની અંદર કહેલી છે, એટલે વ્યાસજીની કથા હું નથી કહેતો. પરંતુ આ દિવસને દિવસે ગુરુ પૂર્ણિમા નો શ્રેય લઈ અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગર્વ થવું જોઈએ કે જેને આપણા જીવનને પ્રકાશિત કર્યું છે. એવા ગુરુનું મહત્વ આપણે સમજવું જોઈએ અને ગુરુની પૂજા કરવી જોઈએ. આ દિવસ વિશે ખાસ કરી અને વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકની પૂજા કરવી જોઈએ. શિક્ષક જ એક ગુરુ છે અને જેને કોઈ પણ ગુરુ નથી તેણે બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. કારણ કે બ્રાહ્મણ જ તમારી સંસ્કૃતિને જાળવી રાખી છે અને ગુરુ જ્ઞાન આપ્યું છે. તમને સત્ય શું છે, અસત્ય શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, પવિત્રતા કોને કહેવાય એ તમને કોઈ સમજાવ્યું હોય તો એ બ્રાહ્મણ છે. અને આ દિવસ વિશે બ્રાહ્મણની પણ પૂજા કરવી છે. પરંતુ વિદ્યાર્થીઓ કઈ રીતે પૂજા કરવી જોઈએ એ વાત લઈ સામાન્ય રીતે કહી દઉં છું કે આ દિવસ વિશે વિદ્યાર્થીઓ જે વિષય ઉપર અભ્યાસ કરી રહ્યા છે, અભ્યાસના જે પુસ્તકો છે, પુસ્તકોને એક પાટલા પર રાખી સારું એવું આસન આપીને તેની પર રાખી ધૂપ દીપ કરી ગણપતિ આદિનું પૂજન કરી અને એ પુસ્તકનું પૂજન કરવું જોઈએ. આ દિવસ વિશે 18 પુરાણોનું પૂજન કરવું જોઈએ. આ દિવસ વિશે ઉપનિષદોનું પૂરણ કરવું જોઈએ, જેમાંથી આપણને સંસ્કૃતિ મળી છે, જેમાંથી આપણે શાસ્ત્રોક્ત જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ પુસ્તકોનું પૂજન કરવું જોઈએ અને સાથે સાથે પ્રથમ ગુરુ એટલે આપણા માતા પિતાનું પણ પૂજન કરવું જોઈએ. અને હું તો એવું કહું છું કે બધાય તમારા ગુરુ છે કે જે તમારી જિંદગીની અંદર કાંઈક ને કાંઈક તમને શીખડાવી ગયા છે. આ દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવો જોઈએ અને આભાર વ્યક્ત કરી અને આ દિવસને ધામધૂમથી ઉજવવું જોઈએ. આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવવું જોઈએ. ગામે ગામ ગુરુ પૂર્ણિમાનું પૂજન થવું જોઈએ. ભગવાન વિષ્ણુનો અંશ એવા વેદવ્યાસજીનું પૂજન થવું જોઈએ અને એ પૂજન કરી અને સર્વરૂપે હર ઉલ્લાસ સાથે જેને જ્ઞાન જ જો પૃથ્વી પર ન હોત તો શું થાત? બ્રાહ્મણો જે છે આ પૃથ્વીના જ્ઞાનના દાતા તરીકે પ્રથમ વખત ભગવાને આ પૃથ્વી પર જે સપ્ત ઋષિઓને મોકલ્યા હતા, વિશ્વામિત્ર, જમદ, અગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ, એનો જ કોઈ વેલો છે, એનો જ કોઈ વંશ અત્યારે બ્રાહ્મણ આ પૃથ્વી પર છે. અને એટલે જ જગત આખું પૃથ્વી પરના દેવ તરીકે ભગવાન વિષ્ણુએ સ્વયં એને સ્થાન આપ્યું છે અને એટલે જ લોકો એને ભૂદેવ તરીકે ઓળખે છે. એટલે ભૂદેવની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. પરંતુ આપ સર્વને બુધવાર તારીખ 29/7/2026 ના રોજ ગુરુ પૂર્ણિમાના હાર્દિક શુભકામના. અને આ દિવસે ગુરુ પૂર્ણિમાનું વ્રત કરવું, આ દિવસે ગુરુ પૂજા કરવી અને ઘણા બધા જગ્યાએ ગુરુ પૂર્ણિમાની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જે સંતો છે, મહંતો છે, આશ્રમો છે, ત્યાં જઈ લોકો ગુરુના આશીર્વાદ લે છે, સાધુ સંતના આશીર્વાદ લે છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે અહીં ભજન સત્સંગની પણ એટલે કે ઘણી જગ્યા પર ભજન અને સત્સંગોની વ્યવસ્થા કરવામાં આવે છે અને ભજન અને સત્સંગો જ્યાં થાય છે ત્યાં પણ જવું જોઈએ. બાકી ગુરુ પૂર્ણિમાના દિવસે આપના ગુરુનું મૂલ્ય, આપની પર ગુરુનો ખૂબ મોટો ઉપકાર છે એવું માની અને ગુરુ પૂજા અવશ્ય કરવી જોઈએ. સર્વને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. જય નારાયણ.